ભાવનગર શહેર જાડે બોડી બામણીનું ખેતર હોય તેમ શહેરના મુખ્ય મથક એવા કલેક્ટર કચેરીની બિલકુલ સામેથી પોલીસે પિસ્તોલ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે 4 લોકોને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામી હતી। જો પોલીસ આ 4 આરોપીઓને ન પકડ્યા હોત તો શું થાત તેવો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે। હેલ્મેટ કે પીયુસી વગરના લોકો તુરંત પકડી લેતી પોલીસ ગંભીર હથિયારો સાથે ફરી રહેલા આરોપીઓની ઇનોવા ગાડી કયા કારણોથી જોવા નહીં આવી હોય એ પણ વિચારવા લાયક પ્રશ્ન છે। ભાવનગર એલસીબી અને પેરેલ ફ્લો સ્ક્વોડના પોલીસ જવાનોએ ખાનગી રાહે મળી હતી કે શહેરના કલેક્ટર ઓફિસની સામે ગોલ્ડન કલરની ઇનોવા ગાડી ઊભી છે જેમાં હથિયારો રાખવામાં આવ્યા છે। પોલીસે તુરંત કાર્યવાહી કરતા બાતમીવાળી ઇનોવા ગાડીને ઝડપી લઈ તેની તલાશી લેતા ગાડીમાંથી દેશી તમંચો, 3 છરા અને 2 નંગ પિસ્તલ જેવા ગંભીર હથિયાર મળી આવ્યા હતા। પોલીસે ઘાતક હથિયારો સાથે આકિબ જુસફભાઈ લાખોપોટા રહે ડુંગરપુરા પાલીતાણા, ઇનાયત ફિરોઝભાઈ ચૌહાણ રહે સાવરકુંડલા અમરેલી, સમીર મહમ્મદભાઈ બુકેરા રહે નીલગામ મહુવા તેમજ સાજિદ ઇસ્માઇલ જીરુકા રહે સાવરકુંડલાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।